વેપારીઓ અને ફેરિયાઓ ફરી આમને સામને આવ્યા હોય તે સમાચાર। રોડ પર ફેરિયાઓ ધંધો કરતા હોવાના કારણે વેપારીઓમાં નારાજગી છે। વેપારીઓએ લાખાજીરાજ રોડ બંને તરફથી બંધ કરી વિરોધ નોંધાવ્યો। મંગળવારે બપોરના 1 વાગ્યા સુધી લાખાજીરાજ રોડ બંધ રખાશે। વેપારીઓ ફરી મનપા કમિશનર અને પોલીસ કમિશનરને આપશે આવેદન। સમગ્ર વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગ। ફેરિયાઓના કારણે લોકોને હાલાકી પડતી હોવાનો પણ વેપારીઓનો આક્ષેપ છે। દિવાળી પહેલા વેપારીઓ દ્વારા ફેરિયાઓનો કરાયો હતો વિરોધ અને અગાઉ પણ ધારાસભ્યોની મધ્યસ્થીથી મામલો થાળે પડ્યો હતો, પરંતુ હવે વિવાદ વકર્યો। કમિશનર શ્રીને ફરીથી એક વખત રજૂઆત કરી અને આ લાખાજીરાજ રોડના દબાણનો પ્રશ્નનો ઉકેલ આવે અને અમારી માગણી પણ એવી છે કે આ વિસ્તારને નો ફેરિયા ઝોન જાહેર કરવામાં આવે અને અહીંયા કાયમી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે, આવી અમારી પ્રખર માંગણી છે। એટલી બધી બજાર તંગ થઈ જાય છે કે આપણે હાલીને પણ આપણી દુકાને પહોંચી ન શકીએ ને આવારા તત્વો જે ફેરિયા ભેગા આવી જાય છે એને લીધે દર રવિવારે ઓછામાં ઓછા 20 થી 25 મોબાઈલ અને પર્સની ચોરી થાય છે, જેની નોંધ પણ લેવાતી એ ડિવિઝનમાં બંધ કરી દીધી છે, કારણ કે એટલું બધું ઘર્ષણ વધી ગયું છે। જે સમાચાર સુરતથી કે જ્યાં એબીવીપીના કાર્યકરોએ